Hello students, in last lecture we have seen definition of entire function and we have discussed its related example. So first of all here we recall the definition of entire function. તો મિત્રો કેવા ફંક્શન આપણે એન્ટાયર ફંક્શન કીધું હતું? એવું ફંક્શન જે આખા કોમ્પ્લેક્સ પ્લેનની અંદર એનાલિટિક હોય. તો આખા કોમ્પ્લેક્સ પ્લેનની અંદર એનાલિટિક છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે મિત્રો આપણને? તો કે એનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થતું હોવું જોઈએ. તો ડેરિવેટિવ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરી હતી ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી અપોન ડેલ એક્સ. જો મિત્રો આ એક્ઝિસ્ટ થતું હોય તો એફ ડેશ જેડ એક્ઝિસ્ટ થાય છે. એફ ડેશ જેડ એક્ઝિસ્ટ થાય છે દેટ મીન્સ આપણું જે ફંક્શન એફ ઓફ જેડ છે એ આખા કોમ્પ્લેક્સ પ્લેનની અંદર એનાલિટિક છે. હવે ફંક્શન એફ ઓફ જેડ આખા કોમ્પ્લેક્સ પ્લેનની અંદર એનાલિટિક હોય તેવા ફંક્શનને કહેવાશે એન્ટાયર function. So this is the way to check any complex function is entire or not. Now in this lecture we will discuss some more example related to analytic function. So now we see the example. We have given the instruction is find analytic function f of z is equal to u plus iv such that u minus v is equal to e raised to x into cos y minus sin y. તો મિત્રો ક્વેશ્ચન એવું કહેવા માગે છે આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. મીન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે એફ ઓફ જેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી. તો આપણે જે ફંક્શન ફાઇન્ડ કરવાનું છે એફ ઓફ જેડ ફાઇન્ડ કરવાનું છે અને આપણું ફંક્શન કેવું છે? એનાલિટિક ફંક્શન છે. ઇન શોર્ટ મિત્રો આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. મીન્સ એફ ઓફ જેડ ફાઇન્ડ કરવાના રહેશે. તો એ ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણને ક્વેશ્ચનમાં આપેલ છે u minus v is equal to e raised to x cos y minus sin y. So as we know, u denote the real function of our complex function and v denote the imaginary function. તો મિત્રો આપણને રિયલ ફંક્શન અને ઇમેજનરી ફંક્શનનું સબટ્રેક્શન આપેલું છે એ કેટલું થશે? e raised to x into cos y minus sin y. તો આપણે મિત્રો એવું એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે કે જેના રિયલ ફંક્શન અને ઇમેજનરી ફંક્શનનું સબટ્રેક્શન કરો તો આપણને પાછું આ ફંક્શન મળતું હોવું જોઈએ e raised to x into cos y minus sin y. સો અવર એમ ટુ ફાઇન્ડ એફ ઓફ જેડ. તો મિત્રો આપણે એફ ઓફ જેડ ફાઇન્ડ કરવાના છે. તો મિત્રો એફ ઓફ જેડ ફાઇન્ડ કરવા માટે આપણે અહીં યુઝ કરીશું ફોર્મ્યુલા એફ ડેશ ઝેડ. એઝ વી નો એફ ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી અપોન ડેલ એક્સ. મિત્રો ડેલ યુ અપોન ડેલ એક્સ અને ડેલ વી અપોન ડેલ એક્સની વેલ્યુ આપણને મળી જશે યુ માઇનસ વીમાંથી. આપણને યુ માઇનસ વી આપેલા છે ઈ રેસ ટુ એક્સ કોસ વાય માઇનસ સાઇન વાય. એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને વાય કરવાથી આપણને બંને વેલ્યુ મળી જશે ડેલ યુ અપોન ડેલ એક્સ એન્ડ ડેલ વી અપોન ડેલ એક્સ. જો મિત્રો એ બંને વેલ્યુ મળી જાય આપણને તો ફાઇનલી કોણ મળી જશે? એફ ડેશ ઝેડ મળી જશે. હવે મિત્રો આપણને એફ ડેશ ઝેડ મળી જાય અને આપણે મેળવવાના છે એફ ઓફ જેડ. તો આપણી પાસે એફ ડેશ જેડ છે અને આપણે મેળવવા છે એફ ઓફ જેડ. તો કેવી રીતે મળશે? તો કે જે આપણું ફંક્શન છે એફ ડેશ જેડ એનું ઇન્ટિગ્રેશન કરવાથી આપણને કોણ મળી જશે? એફ ઓફ જેડ. તો મિત્રો આપણે ફાઇન્ડ શું કરવાનું રહેશે? એફ ડેશ જેડ ફાઇન્ડ કરવાના રહેશે. આપણને એફ ડેશ જેડ મળી જાય એનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું તે જેનાથી આપણને ફંક્શન એફ ઓફ જેડ મળી જશે અને જે ફંક્શન હશે આપણું એનાલિટિક ફંક્શન. So our aim to find the f dash z after we will doing is integration with respect to z we get our analytic function. So let's see solution. તો મિત્રો આપણને એક્ઝામ્પલમાં કીધું છે ફાઇન્ડ એનાલિટિક ફંક્શન. મીન્સ આપણું ફંક્શન કેવું છે? એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. તો આપણું મિત્રો જે ફંક્શન હશે એ કેવું હશે? એનાલિટિક ફંક્શન હશે. ધેટ મીન્સ સેટિસ્ફાય અવર CR કન્ડિશન. તો શું લખાશે મિત્રો? ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ વાય એન્ડ ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ. તો મિત્રો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન તમને આપેલા હોય એટલે હંમેશા આ પ્રમાણે તમારે લખવાનું થશે ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ વાય એન્ડ ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ. કારણ કે આપણું ફંક્શન એફ ઓફ જેડ કેવું છે? એનાલિટિક ફંક્શન છે. હવે મિત્રો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે ડેલ યુ અપોન ડેલ એક્સ અને ડેલ વી અપોન ડેલ એક્સની. તો ક્યાંથી મળશે મિત્રો? ફંક્શન યુ અને વીનું વિથ રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાથી મળશે આપણને. તો મિત્રો આપણી પાસે આપેલા છે યુ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ કોસ વાય માઇનસ સાઇન વાય. નાવ વી ડુઈંગ પાર્શિયલ ડેરિવેટિવ with respect to x. In short we write as the PDWRT means partial differentiation with respect to x. u minus v is equal to e raised to x cos y minus sin y is called the equation number 1.
એનું પાર્શિયલ ડેરિવેટિવ રિસ્પેક્ટ ટુ આપણે એક્સ કરીએ છીએ મિત્રો. તો હું લખાશે ડેલ યુ અપોન ડેલ એક્સ માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ છીએ મિત્રો. તો ઈ રેસ ટુ એક્સનું થશે ઈ રેસ ટુ એક્સ કોસ વાય માઇનસ સાઇન વાય કાઉન્ટ એઝ ધી કોન્સ્ટન્ટ. સો વી રાઇટ એઝ ધી એઝ ઇટ ઇઝ. This is called the equation number 2. Now we are doing partial derivative of our function with respect to y. મિત્રો ઇક્વેશન 1 નું પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y કરી છે આપણે. તો હું લખાશે ડેલ યુ અપોન ડેલ વાય માઇનસ ડેલ વી અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ કોસ વાયનું ડેરિવેટિવ થશે માઇનસ સાઇન વાય અને માઇનસ એઝ ઇટ ઇઝ અને સાઇન વાયનું ડેરિવેટિવ થશે કોસ વાય. તો મિત્રો આપણને ડેલ યુ અપોન ડેલ વાય માઇનસ ડેલ યુ અપોન ડેલ વાયની વેલ્યુ મળશે ઈ રેસ ટુ એક્સ માઇનસ સાઇન વાય માઇનસ કોસ વાય. હવે મિત્રો આપણે ડેલ યુ અપોન ડેલ વાય કે ડેલ વી અપોન ડેલ વાય જોતા નથી. આપણે તો કઈ વેલ્યુ જોઈ છે? ડેલ યુ અપોન ડેલ એક્સ અને ડેલ વી અપોન ડેલ એક્સની વેલ્યુ જોઈ છે. મીન્સ આપણે ડેલ યુ અપોન ડેલ વાય અને ડેલ વી અપોન ડેલ વાયનું કાંઈ કામ છે નહીં. તો મિત્રો એને દૂર કરવા માટે આપણી પાસે ઓલરેડી વેલ્યુ છે. del u upon del y can be written as the del u upon del x and del u upon del y write as the minus del u upon del x. તો મિત્રો આ બંનેની વેલ્યુ આપણે એમાં ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીશું. સો del u upon del y write as the minus del u upon del x and del u upon del y write the minus del u upon del x. હવે મિત્રો બંને સાઈડમાંથી આપણે માઇનસ કોમન લઈએ છીએ. રાઇટ હેન્ડ સાઈડમાંથી મિત્રો માઇનસ આઉટસાઇડ લઈ લઈએ તો આપણી આગળ વધશે ઈ રેસ ટુ એક્સ સાઇન વાય પ્લસ કોસ વાય અને મિત્રો આ બાજુ માઇનસ આપણે કોમન લઈ લઈએ તો વધશે ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ વી અપોન ડેલ એક્સ અને બંને બાજુથી મિત્રો માઇનસ સાઇન કટ થઈ જશે. હિયર વી રાઇટ એઝ ધી બાય સીઆર કન્ડિશન. તો મિત્રો આપણી સીઆર કન્ડિશન આપણે યુઝ કરેલ છે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે. તો મિત્રો બંને બાજુથી માઇનસ કટ થઈ જશે એટલે ફર્સ્ટ આપણે લખેલા છે ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ વી અપોન ડેલ એક્સ. ફંક્શન વધશે મિત્રો ઈ રેસ ટુ એક્સ સાઇન વાય પ્લસ કોસ વાય. આને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 3. હવે મિત્રો આપણી પાસે બે ઇક્વેશન મળ્યા, ઇક્વેશન નંબર 2 એન્ડ ઇક્વેશન નંબર 3. હવે મિત્રો આપણે ડેલ યુ અપોન ડેલ એક્સની વેલ્યુ જોઈ છે. તો એ મેળવવા માટે મિત્રો ઇક્વેશન 2 અને 3નું એડિશન કરીએ આપણે. ઇક્વેશન 2 અને 3નું એડિશન કરીએ તો મિત્રો જો ડેલ યુ અપોન ડેલ એક્સ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ આઈ રાઇટેડ ઓલરેડી હિયર. મિત્રો ઇક્વેશન 2 અને 3નું એડિટિંગ કરીએ છીએ તો હું લખાશે આપણું ઇક્વેશન નંબર 3 છે, સોરી ઇક્વેશન નંબર 2 છે અને ઇક્વેશન નંબર 3 છે. તો મિત્રો બંનેનું એડિશન કરીએ તો હું થશે માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ યુ અપોન ડેલ એક્સ કટ ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ યુ અપોન ડેલ એક્સ બીકમ ધી 2 ટાઈમ્સ ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ મિત્રો રાઇટ હેન્ડ સાઈડમાં ઈ રેસ ટુ એક્સ કોસ વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ કોસ વાય. સો 2 ટાઈમ્સ ઈ રેસ ટુ કોસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ. મિત્રો અહીં સિમ્પ્લિફિકેશન આપણે લખાશે ઈ રેસ ટુ એક્સ કોસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય અને આમાં મિત્રો થશે ઈ રેસ ટુ એક્સ સાઇન વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ કોસ વાય. તો માઇનસ ઈ રેસ ટુ એક્સ એન્ડ પ્લસ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય કટ તો મિત્રો વધશે 2 ટાઈમ્સ ઈ રેસ ટુ એક્સ કોસ વાય. તો ડેલ યુ અપોન ડેલ એક્સની વેલ્યુ થઈ જશે મિત્રો 2 કટ ઈ રેસ ટુ એક્સ કોસ વાય. તો આપણને ડેલ યુ અપોન ડેલ એક્સની વેલ્યુ મળી ગઈ છે મિત્રો. હવે ડેલ યુ અપોન ડેલ એક્સની વેલ્યુ તમે ઇક્વેશન 2 અને 3માં ગમે તેમાં મૂકીને તમે ડેલ વી અપોન ડેલ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 3. મિત્રો આપણે જે વેલ્યુ મળી છે ઇક્વેશન નંબર 3માં સબસ્ટિટ્યુટ કરી છે. સો ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 3. હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ડેલ યુ અપોન ડેલ એક્સ. તો લખાશે મિત્રો ડેલ યુ અપોન ડેલ એક્સની વેલ્યુ હતી ઈ રેસ ટુ એક્સ કોસ વાય પ્લસ ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ કોસ વાય. તો મિત્રો બંને બાજુથી ઈ રેસ ટુ એક્સ કોસ વાય કટ થઈ જશે. તો મિત્રો વેલ્યુ વધશે હવે ડેલ વી અપોન ડેલ એક્સની ઈ રેસ ટુ એક્સ સાઇન વાય.
તો મિત્રો આપણને બંનેની વેલ્યુ મળી ગઈ છે, del u upon del x e raised to x cos y અને del u upon del x e raised to x sin y. હવે મિત્રો આપણે ફોર્મ્યુલા યુઝ કરી. Now we use the formula f dash z is equal to del u upon del x plus I del u upon del x. So here we substitute the both the value. Del u upon del x મળ્યા મિત્રો આપણને e raised to x cos y plus I del u upon del x મળ્યા e raised to x sin y. હવે મિત્રો આપણે ઇન્ટિગ્રેશન કરવું છે તો બંને બાજુ ઝેડનું ફંક્શન હોવું જોઈએ. તો મિત્રો આ બાજુ આપણું જે લેફ્ટ હેન્ડ સાઈડમાં રાઇટ હેન્ડ સાઈડમાં આપણું ફંક્શન એક્સ અને વાયમાં છે અને આપણે ઝેડમાં કન્વર્ટ કરવું છે. તો મિત્રો બંને ટર્મ્સમાંથી e raised to x કોમન નીકળી જશે. તો e raised to x ને કોમન લીધા છે, બ્રેકેટમાં વધશે cos y પ્લસ I sin y. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે cos y પ્લસ I sin y ને લખાશે e raised to iy. સો e raised to x into e raised to iy અગેન લખાશે મિત્રો e raised to x પ્લસ iy અને x પ્લસ iy થઈ જશે e raised to h. મિત્રો આપણે ઓલરેડી ફોર્મ્યુલા જોઈ છે e raised to i થીટાની. e raised to i થીટા લખાશે cos થીટા પ્લસ I sin થીટા. સો હિયર વી યુઝ ધીસ ફોર્મ્યુલા. સો ફાઇનલી વી ગેટ f dash z is equal to e raised to z. મિત્રો અહીં રિપીટ કરું છું, e raised to x આપણે કોમન લીધા છે, બ્રેકેટમાં વધશે cos y પ્લસ I sin y. તો મિત્રો આના બરાબર લખાશે e raised to iy. e raised to x into e raised to iy થઈ જશે e raised to x પ્લસ iy. e raised to x પ્લસ iy લખાશે e raised to z. તો મિત્રો આપણને ડેરિવેટિવની વેલ્યુ મળે છે f dash z is equal to e raised to z. હવે આપણે જોઈએ છે મિત્રો f of z. તો એ મેળવવા માટે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરેલ છે. Now integrating both the side with respect to z. તો હું લખાશે મિત્રો ઇન્ટિગ્રેશન f dash z dz is equal to ઇન્ટિગ્રેશન e raised to z dz. હવે મિત્રો આ ઇન્ટિગ્રેશન અને અહીંયા લખાશે આ રીતે લખાશે મિત્રો, અથવા d upon dz f of z, અથવા એને આપણે લખી શકીએ છીએ f dash z. તો મિત્રો ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ કટ થઈ જશે એટલે વધશે આપણે આગળ ફંક્શન f of z. અને મિત્રો રાઇટ હેન્ડ સાઈડમાં e raised to z નું ઇન્ટિગ્રેશન થશે e raised to z. હવે મિત્રો આપણું ઇન્ટિગ્રેશન ઇનડિફાઇનાઇટ છે તો પ્લસ c થશે. સો ફાઇનલી વી ગેટ અવર ફંક્શન f of z is equal to e raised to z plus c. સો વિચ ઇઝ રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન. તો મિત્રો આપણું જે ફંક્શન મળ્યું છે f of z e raised to z એ આપણું રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન છે. હજી મિત્રો આને તમે સિમ્પ્લિફાય કરી શકો છો. e raised to z can be written as the x plus iy. તો અગેન મિત્રો ફોર્મ્યુલા પ્રમાણે લખાશે e raised to, I write here again, e raised to x into cos y plus I sin y. હવે મિત્રો આપણું જે ફંક્શન મળ્યું છે f of z e raised to z એ આ રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન છે કે નહીં એ નક્કી કરવા માટે મિત્રો હવે આપણને ક્વેશ્ચનમાં કીધું છે, વી હશે ઇન ક્વેશ્ચન u માઇનસ v ઇઝ ઇક્વલ e raised to x cos y માઇનસ sin y. તો મિત્રો આપણું જે એનાલિટિક ફંક્શન મળ્યું છે એના રિયલ પાર્ટ અને ઇમેજનરી ફંક્શનનું આપણે સબટ્રેક્શન કરી અને જો આ ફંક્શન આપણને મળી જાય તો આપણને જે ફંક્શન મળેલું છે મિત્રો એ સાચું ફંક્શન છે. તો નીચે આપણે વેરીફાઈ કરેલ છે. Now here we see the verification. મિત્રો આપણને ફંક્શન મળેલ છે f of z e raised to z. હવે રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન છે કે નહીં ચેક કરવું છે આપણે. તો e raised to z ને લખાશે e raised to xy. સો એને આપણે x અને y માં કન્વર્ટ કરી, કારણ કે આપણે કેવા ફંક્શન જોઈએ છે u of xy અને v of xy ફંક્શન જોઈએ છે. તો અગેન આપણે એને મિત્રો x અને y માં કન્વર્ટ કરેલ છે. તો લખાશે e raised to x cos y plus I sin y. તો મિત્રો આમાંથી આપણું રિયલ ફંક્શન થશે e raised to x cos y અને ઇમેજનરી ફંક્શન થશે e raised to x sin y. હવે મિત્રો બંનેનું સબટ્રેક્શન આપણે કરીએ તો શું મળશે? રિયલ પાર્ટ e raised to x cos y માઇનસ ઇમેજનરી પાર્ટ e raised to x sin y. મિત્રો બંનેમાંથી કોમન લઈ e raised to x એટલે લખાશે e raised to x cos y માઇનસ sin y. તો મિત્રો u માઇનસ y આપણને મળે છે e raised to x cos y માઇનસ sin y. મીન્સ આપણને જે ફંક્શન મળેલ છે મિત્રો f of z e raised to z એ આપણું સાચું એનાલિટિક ફંક્શન છે કે જેના આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટનું સબટ્રેક્શન કરી તો આપણને જે ક્વેશ્ચનમાં ફંક્શન આપેલ છે આપણને મળી જાય છે. તો મિત્રો તમે આ રીતે જે ફંક્શન મળેલ છે એનું વેરિફિકેશન કરી શકો છો. તો મિત્રો અહીં સ્ટેપની વાત કરી તો સ્ટેપ આ પ્રમાણે રહેશે.
first of all write down your function f of z. First of all here we write whatever we are given u minus v or u plus v. તો મિત્રો આપણું જે ફંક્શન છે એ એનાલિટિક ફંક્શન છે, તો પહેલાં CR કન્ડિશન લખવાની થશે. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધી CR કન્ડિશન. આફ્ટર દેટ રાઇટ u minus v or u given u plus v whatever. After that doing is partial derivative respect to x. Next doing partial derivative respect to y. મિત્રો જ્યારે રિસ્પેક્ટ ટુ વાય કરીએ છીએ ત્યારે એમાં CRની આપણી જે કન્ડિશન છે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું. તો આપણને મિત્રો ઇક્વેશન મળશે ઇક્વેશન 2 અને ઇક્વેશન 3. એ બંને ઇક્વેશનનું મિત્રો એડિશન કરવાથી આપણને 1/1 del u upon del x અને del v upon del xની વેલ્યુ મળી જશે. એ મિત્રો વેલ્યુ મળી ગયા પછી આપણી જે ફોર્મ્યુલા છે f dash z એમાં સબસ્ટિટ્યુટ કરીશું. એમાં સિમ્પ્લિફિકેશન આપ્યા બાદ મિત્રો એ ફંક્શનનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ z. તો જેનાથી આપણને રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન f of z મળી જશે. સો ધીસ ઇઝ ધ મેથડ ટુ સોલ્વ ધીસ ટાઈપ એક્ઝામ્પલ. નાવ વી સી ધી નેક્સ્ટ એક્ઝામ્પલ. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે આપણને ફાઇન્ડ એનાલિટિક ફંક્શન f of z u plus iv સચ દેટ. મિત્રો આમાં બંને ફંક્શનનું સબટ્રેક્શન આપણને મળવું જોઈએ x માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ વાય સ્ક્વેર. હવે મિત્રો તમે મેથડ સમજી ગયા છો અને જાતે પણ ટ્રાય કરી શકો છો. નાવ હિયર વી સી ધી સોલ્યુશન. સો ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ f of z is an analytic function. f of z satisfy the CR condition. So we write the our CR condition. Del u upon del x equal to del u upon del y and del u upon del y minus del u upon del x. હવે મિત્રો આપણને સબટ્રેક્શન આપેલ છે u માઇનસ v ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ વાય સ્ક્વેર. હવે મિત્રો અહીં ડેરિવેટિવ પાર્શિયલ ડિફરન્સિએશન કરતાં પહેલાં જે ફંક્શન છે એને આપણે મલ્ટીપ્લાય કરાવી લઈએ, મીન્સ એક્સપાન્શન કરી લઈએ. તો એક્સ માઇનસ વાયનું મિત્રો આપણે ફંક્શન સાથે મલ્ટીપ્લાય કરાવેલ છે એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ વાય સ્ક્વેર અને એનું આપણે સિમ્પ્લિફિકેશન આપેલ છે. તો જેનાથી આપણને ફાઇનલ ફંક્શન મળે છે આપણું u માઇનસ વી એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર વાય માઇનસ 3x વાય સ્ક્વેર વાય ક્યુબ. તો મિત્રો આપણે u માઇનસ વી જે મળ્યું છે એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર વાય માઇનસ 3x વાય સ્ક્વેર માઇનસ વાય ક્યુબ. અહીંયા મિત્રો એક્સ માઇનસ વાયને ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવેલ છે. સો એક્સ ક્યુબ પ્લસ 4x સ્ક્વેર વાય પ્લસ 4 પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય minus 4xy square and minus y cube. And here we just give the simplification, we get this step. And this is called equation number 1. Again મિત્રો function, again equation 1 નું differentiation with respect to x કરીશું. So we write del u upon del x minus del u upon del x. x cube નું થશે મિત્રો 3x square. અહીંયાથી મળશે આપણને પ્લસ 6xy. અહીંયાથી મળશે મિત્રો માઇનસ 3y સ્ક્વેર અને y ક્યુબનું થઈ જશે 0. This is called the equation number 2. એ જ રીતે મિત્રો ફંક્શન ઇક્વેશન 1 નું પાર્શિયલ ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ y કરીશું. સો અગેન વી ગેટ ધીસ વેલ્યુ. એક્સ ક્યુબનું મિત્રો 0 થઈ જશે. 3x સ્ક્વેર વાયમાંથી મળશે આપણને 3x સ્ક્વેર માઇનસ 6x વાય સ્ક્વેરનું વિથ રિસ્પેક્ટ ટુ વાય થશે માઇનસ 6y અને માઇનસ વાય ક્યુબનું થશે માઇનસ 3y સ્ક્વેર. અગેન મિત્રો આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું બાય CR કન્ડિશન પ્રમાણે. ડેલ યુ અપોન ડેલ વાય રિપ્લેસ બાય માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ એન્ડ ડેલ યુ અપોન ડેલ વાય રિપ્લેસ બાય ડેલ યુ અપોન ડેલ એક્સ. અગેન મિત્રો બંનેમાંથી માઇનસ આપણે કોમન લઈ લઈશું. મિત્રો આખી ટર્મ્સમાંથી આપણે માઇનસ કોમન લીધા છે. સો લખાશે માઇનસ 3y સ્ક્વેર થઈ જશે મિત્રો 3y સ્ક્વેર પ્લસ 6xy સ્ક્વેર એન્ડ માઇનસ 3x સ્ક્વેર. બંને બાજુથી મિત્રો માઇનસ કટ થઈ જશે. તો ફાઇનલી મિત્રો બંને બાજુથી માઇનસ કટ થઈ જશે તો વધશે ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ પ્લસ ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3y સ્ક્વેર પ્લસ 6xy માઇનસ 3x સ્ક્વેર. ધીસ કોલ ધ ઇક્વેશન નંબર 3. નાવ અગેન ડુઈંગ મિત્રો ઇક્વેશન 2 અને આપણે 3નું એડિશન કરીએ છીએ. હિયર ડુઈંગ ધ એડિશન ઓફ ધીસ. તો મિત્રો માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ કટ થઈ જશે. ડેલ યુ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ યુ અપોન ડેલ એક્સ થઈ જશે 2 ટાઈમ્સ ડેલ યુ અપોન ડેલ એક્સ. અને મિત્રો એ જ રીતે રાઇટ હેન્ડ સાઇડમાં એડિશન થશે પ્લસ 3x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર કટ થઈ જશે પ્લસ 6xy મિત્રો થઈ જશે ટેલ xy અને માઇનસ 3y સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર કટ થઈ જશે
તો મિત્રો આપણને વેલ્યુ મળશે ફાઇનલી 2 ∂u/del x = del xy. મિત્રો બંનેનું આપણે એડિશન કરેલ છે અને સિમ્પ્લિફિકેશન આપેલ છે. તો ∂u/del x ની મિત્રો વેલ્યુ થઈ જશે 6xy. તો મિત્રો આપણને ∂u/del x ની વેલ્યુ મળી ગઈ છે 6xy. હવે આ વેલ્યુને મિત્રો ઇક્વેશન 2 અને 2 અથવા 3માં ગમે તે ઇક્વેશનમાં તમે સબસ્ટિટ્યુટ કરી શકો છો. હિયર વી સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 3. મિત્રો 6xy ને આપણે ઇક્વેશન 3માં સબસ્ટિટ્યુટ કરી. સો ધીસ ઇઝ ધ વેલ્યુ ઓવર 6xy. અને મિત્રો આપણે ફાઇન્ડ કરવાના છે ∂u/del x. તો મિત્રો બંને બાજુથી 6xy કટ થઈ જશે. તો ∂u/del x ની વેલ્યુ વધશે 3y² minus 3x². So this is the value of ∂v/del x. તો મિત્રો આપણને બંનેની વેલ્યુ મળી ગઈ છે. ∂u/del x is the 6xy and ∂u/del x is the 3y² minus 3x². So again here we substitute this value in our formula. ∂u/del x is 6xy plus I. ∂u/del x is 3y² minus 3x². અગેન મિત્રો બંને બાજુ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ કરવું છે આપણે. તો જે આપણું ફંક્શન એક્સ અને વાય ફોર્મમાં છે મિત્રો એને આપણે ઝેડમાં કન્વર્ટ કરવું છે. તો મિત્રો આ ટર્મ્સને આપણે રીઅરેન્જ કરીને લખેલી છે. નાઉ સી હિયર વી જસ્ટ રીઅરેન્જ ધીસ ટર્મ. તો મિત્રોને આ રીતે આપણે લખેલ છે. પહેલાં તો મિત્રો દરેક ટર્મ્સમાંથી 3 કોમન નીકળે છે, તો આપણે 3 કોમન લીધા છે. હવે મિત્રો -3i ને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવતા જઈએ તો આપણને ઉપરની ટર્મ મળતી જશે, જેમ કે -3ix². તો મિત્રો આપણને મળી જશે. આઈ રાઇટ હિયર સો બેટર અન્ડરસ્ટેન્ડ. મિત્રો -3i આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવીએ તો આપણને ફર્સ્ટ ટર્મ મળશે -3ix². તો મિત્રો આ રહી આપણી ટર્મ -3ix² પ્લસ -3i ને મિત્રો 2ixi વડે મલ્ટીપ્લાય કરાવે એટલે શું થશે -3i મલ્ટીપ્લાય વિથ ધી 2xyi. મિત્રો i ઇન્ટુ i થઈ જશે i² થઈ જશે માઇનસ, સો માઇનસ માઇનસ પ્લસ. તો આપણને ટર્મ મળશે મિત્રો પ્લસ 3 × 2 6xy. સો ધીસ ઇઝ ધ 6xy ટર્મ્સ and last term is the -3i into -y². તો મિત્રો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને આપણને ટર્મ મળી જશે 3y²i. સો here we get this term 3y²i. તો મિત્રો -3i ને ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવીએ એટલે આપણને પાછી ઉપરનું સ્ટેપ મળી જશે 6xy + i 3y² - xy. હવે મિત્રો આપણે z = લખી શકીએ છીએ x + iy. તો મિત્રો આપણે x + iy ફોર્મ બનાવવા માટે આપણે ટર્મ્સને રીઅરેન્જ કરીને લખેલી છે. તો એના બરાબર મિત્રો z આપણે લખી શકશું. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા x² + 2xyi - y² can be written as the x + iy whole square. x² મિત્રોને એક્સપાન્સ કરેલું થશે x² + 2ixy plus iy whole square, but i² is the -1, so -y². તો મિત્રો આના બરાબર લખાશે x + iy whole square. So -3i it is x + iy whole square. So x + iy that is the z. So we get f(z) is equal to -3i z². હવે મિત્રો આપણું ફંક્શન ઝેડમાં આવી ગયું છે. નાવ વી ડુઈંગ ઇન્ટિગ્રેશન બોથ ધ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. integrating both the side with respect to z. So we write as the integration f(z) ને લખાશે મિત્રો d/dz f of z dz is equal to -3i constant outside integration z² dz. તો મિત્રો અહીંયાથી ઇન્ટિગ્રેશનના ડેરિવેટિવ કટ થશે તો આપણું ફંક્શન વધશે f of z -3i it is z² નું ઇન્ટિગ્રેશન થશે મિત્રો z³/3 and we add the constant c. So here 3 cut. So just remain function f of z is equal to -i z³ + c. So which is our required analytic function. મિત્રો આપણું required analytic function છે, અથવા તો આગળ પણ તમે જે સિમ્પ્લિફિકેશન આપી શકો છો.
હિયર વી ઝેડ રિપ્લેસ બાય એક્સ પ્લસ આઈ વાય ક્યુબ. મિત્રો તમારે વેરિફિકેશન કરવું હોય તો તમારે આગળના સ્ટેપ લખવાના થશે, અધરવાઇઝ જસ્ટ ધીસ યોર રિક્વાયર્ડ આન્સર, નોટ નીડ ટુ ગીવ મોર સિમ્પ્લિફિકેશન. હવે મિત્રો વેરિફિકેશન કરવા માટે આપણે આગળ સિમ્પ્લિફિકેશન આપીએ આગળ. તો આપણને એફ ઓફ ઝેડ મળેલ છે માઇનસ આઈ ઝેડ ક્યુબ પ્લસ સી. સો માઇનસ આઈ ઇટ ઇઝ ઝેડ કેન બી રિટન એઝ ધી એક્સ પ્લસ આઈ વાય ક્યુબ પ્લસ સી. તો મિત્રો આમાંથી આપણે રિયલ અને ઇમેજનરી ફંક્શનને અલગ કરવા છે કે જેની મદદથી આપણે યુ માઇનસ વી આપણને મળ્યા છે એ સાચા મળે છે કે નહીં એ વેરિફિકેશન કરી શકી. તો એક્સ પ્લસ આઈ વાય ક્યુબનું મિત્રો એક્સપાન્શન કરી દઉં થશે એક્સ ક્યુબ પ્લસ હિયર વી એપ્લાય ધ ફોર્મ્યુલા a પ્લસ બી હોલ ક્યુબ. સો ફોર્મ્યુલા ઇઝ ધી a ક્યુબ પ્લસ 3 a સ્ક્વેર બી પ્લસ 3 ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ. મિત્રો એ પ્રમાણે આપણે અહીંયા એક્સપાન્શન કરેલ છે. તો સિમ્પ્લિફિકેશન આપતા મિત્રો આપણને એફ ઓફ ઝેડ મળશે 3x સ્ક્વેર વાય માઇનસ વાય ક્યુબ પ્લસ આઈ 3xy સ્ક્વેર માઇનસ એક્સ યુ પ્લસ સી વિચ ઇઝ અવર રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન મિત્રો આ બંને આપણા આન્સર છે. આ પણ આપણું રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન છે, માત્ર આપણે આ ફોર્મને આપણે XY ફોર્મમાં કન્વર્ટ કરેલ છે. સો વિચ ઇઝ અવર રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન. હવે મિત્રો આપણને સાચું મળ્યું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે રિયલ ફંક્શન યુ ઓફ એક્સ વાય માંથી વી ઓફ એક્સ વાયને સબટ્રેક્ટ કરીશું. સો હિયર વી રાઇટ ધ વેરિફિકેશન. તો મિત્રો યુ માઇનસ વી કરવાથી આપણને પાછું મળી જશે એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4xy માઇનસ વાય સ્ક્વેર, જે આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલ છે. તો મિત્રો યુ માઇનસ વી કરવાથી આપણને પાછું મળી જશે એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ વાય સ્ક્વેર. ધેટ મીન્સ મિત્રો આપણને જે ફંક્શન મળેલ છે એ કેવું છે, રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન છે. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ઝામ્પલ. Now we discuss the next example. In next example we say find the analytic function f of z whose real part is cos x into cos hyperbola y. મિત્રો આ ક્વેશ્ચનમાં આપણને યુ કે વી ડાયરેક્ટ આપેલા છે નહીં, બટ વર્ડમાં આપણને કીધું છે whose real part is મીન્સ કોણ થશે મિત્રો, યુ ઓફ એક્સ વાય આપણને આપેલા છે cos x into cos hyperbola y. તો અહીં મિત્રો આપણને ખાલી રિયલ પાર્ટ આપેલો છે, મીન્સ એવું એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરો કે જેનો રિયલ પાર્ટ cos x ઇન્ટુ cos હાઇપરબોલા y થાય. મીન્સ e ઓફ એક્સ આપણું ફંક્શન થવું જોઈએ cos x ઇન્ટુ cos હાઇપરબોલા y. તો મિત્રો સેમ મેથડ પ્રમાણે જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. સો લેટ્સ સી સોલ્યુશન. સો ફર્સ્ટ વી રાઇટ f of z is analytic function. Here we write the shear condition. હવે મિત્રો આપણને ક્વેશ્ચનમાં આપેલ છે e of x y, ખાલી રિયલ પાર્ટ આપેલો છે તો હું લખાશે e of x y is equal to cos x into cos hyperbola y. This is called the equation number 1. Again we are doing partial derivative with respect to x. So we write as the del u upon del x. મિત્રો આપણને ડાયરેક્ટ વેલ્યુ મળી જશે કારણ કે ખાલી રિયલ પાર્ટ આપેલ છે. સો del u upon del x આપણને મળશે મિત્રો cos x નું ડેરિવેટિવ થશે માઇનસ sin x અને cos hyperbola y એઝ ઇટ ઇઝ. તો મિત્રો ડાયરેક્ટ આપણને વેલ્યુ મળી જાય છે ડેલ યુ અપોન ડેલ એક્સની માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ હાઇપરબોલા વાય. હવે મિત્રો વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ડેલ વી અપોન ડેલ એક્સની. સો અગેન હિયર વી ડુઇંગ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ ફંક્શન યુ વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો પાર્શિયલ ડેરિવેટિવ રિસ્પેક્ટ ટુ વાય કરી મિત્રો તો હું લખાશે ડેલ યુ અપોન ડેલ વાય કોસ એક્સ એઝ ઇટ ઇઝ કોસ હાઇપરબોલા વાયનું મિત્રો ડેરિવેટિવ થશે સાઇન હાઇપરબોલા વાય. હવે મિત્રો ડેલ યુ અપોન ડેલ વાય આપણે જોતા નથી તો ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ. તો મિત્રો થશે કોસ એક્સ સાઇન હાઇપરબોલા વાય માઇનસને મિત્રો આ બાજુ લઈ આવી તો ડેલ વી અપોન ડેલ એક્સની વેલ્યુ થશે માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન હાઇપરબોલા વાય. તો મિત્રો અહીંયા આપણને ડાયરેક્ટ વેલ્યુ મળી ગઈ છે ડેલ યુ અપોન ડેલ એક્સ અને ડેલ વી અપોન ડેલ એક્સ. એવું થવાનું કારણ મિત્રો એ છે કે આપણને જે ફંક્શન આપેલ છે એ ખાલી રિયલ પાર્ટ આપેલા છે, મીન્સ વી હેવ જસ્ટ ગિવન ધ યુ. તો એનું મિત્રો રિસ્પેક્ટ ટુ યુ કરવાથી ડેલ યુ અપોન ડેલ એક્સ મળી જશે, વિથ રિસ્પેક્ટ ટુ વાય કરવાથી ડેલ યુ અપોન ડેલ વાય મળશે અને આપણે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું માઇનસ ડેલ યુ અપોન ડેલ એક્સ. સો હિયર વી ડાયરેક્ટલી ગેટ બોથ ધી વેલ્યુ.
Now we substitute this value in our formula. So f dash z is equal to del u upon del x plus I del v upon del x. તો del u upon del x મળ્યા છે મિત્રો આપણને માઇનસ સાઇન એક્સ કોસ હાઇપરબોલા વાય અને del u upon del x મળે છે મિત્રો માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન હાઇપરબોલા વાય. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ. મિત્રો આખી ટર્મ્સમાંથી માઇનસ સામાન્ય લઈ છે. So here we take minus outside. So remaining function is the sin x cos hyperbola y plus I cos x sin hyperbola y. હવે મિત્રો આપણે ઇન્ટિગ્રેશન કરવું છે તો ફંક્શનને ઝેડમાં કન્વર્ટ કરવાનું થશે. અહીં આપણું ફંક્શન મિત્રો એક્સ અને વાય ફોર્મમાં છે. તો મિત્રો આપણે ઝેડ ક્યારે લખી શકીએ? એક્સ પ્લસ આઈ વાય હોય ત્યારે. તો મિત્રો આપણે એક્સ પ્લસ આઈ વાય ફોર્મ લેવાનું છે. તો મિત્રો આપણે આગળ જે ફોર્મ્યુલા લખેલ છે ફોર્મ્યુલાને આપણે યુઝ કરીશું. માઇનસ એજ ઇટ ઇઝ સાઇન એક્સ એજ ઇટ ઇઝ કોસ હાઇપરબોલા વાય બરાબર લખાશે કોસ આઈ વાય. વી હિયર વી યુઝ ધી ફોર્મ્યુલા કોસ હાઇપરબોલા વાય ઇઝ ઇક્વલ ટુ કોસ આઈ વાય. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ કોસ હાઇપરબોલા વાય ઇઝ ઇક્વલ ટુ કોસ આઈ વાય. પ્લસના પ્લસ એજ ઇટ ઇઝ આઈ એજ ઇટ ઇઝ કોસ એક્સ એજ રહેશે. અગેન મિત્રો અહીં લખાશે સાઇન હાઇપરબોલા વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ વાય. તો મિત્રો આપણે બે જગ્યાએ ફોર્મ્યુલા સબસ્ટિટ્યુટ કરેલ છે. કોસ હાઇપરબોલા વાય લખાશે કોસ આઈ વાય અને સાઇન હાઇપરબોલા વાયને લખાશે સાઇન આઈ વાય. હવે મિત્રો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ સાઇન એક્સ પ્લસ આઈ વાય. મિત્રોનું આપણે એક્સપાન્શન કરેલું થશે સાઇન એક્સ કોસ આઈ વાય પ્લસ કોસ એક્સ સાઇન આઈ વાય. તો મિત્રો આના બરાબર શું લખાશે? આ મિત્રો આપણી ફોર્મ્યુલા થઈ જશે સાઇન એક્સ પ્લસ આઈ વાય. સાઇન એક્સ પ્લસ આઈ વાય લખાશે ઝેડ. સો એફ ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઝેડ. તો મિત્રો આપણને ઇન્ટિગ્રેશનની વેલ્યુ મળી ગઈ છે એફ ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઝેડ. નાવ વી ડુઇંગ ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ. તો મિત્રો ઇન્ટિગ્રેશન કરી તો લખાશે ઇન્ટિગ્રેશન ડી અપોન ડી ઝેડ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન સાઇન ઝેડ ડી ઝેડ. તો અહીંયા થઈ જશે મિત્રો એફ ઓફ ઝેડ. મિત્રો સાઇન ઝેડનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ ઝેડ. સો માઇનસ માઇનસ પ્લસ સો કોસ ઝેડ પ્લસ સી. સો વી ગેટ અવર ફંક્શન એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોસ ઝેડ પ્લસ સી વિચ ઇઝ રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન. તો મિત્રો તમે એને એક્સ પ્લસ વાયમાં પણ આગળ કન્વર્ટ કરી શકો છો. તો આપણે એક્સ પ્લસ વાયમાં કન્વર્ટ કરેલ છે. કોસ ઝેડને લખાશે કોસ એક્સ પ્લસ આઈ વાય. અગેન મિત્રો આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી છે. કોસ એક્સ પ્લસ આઈ વાય લખાશે કોસ એક્સ કોસ આઈ વાય માઇનસ વચ્ચે પ્લસ હશે તો મિત્રો સાઈન માઇનસ આવી જશે સાઇન એક્સ ઇન્ટુ સાઇન આઈ વાય પ્લસ સી. અગેન મિત્રો આપણે ફંક્શનને યુ પ્લસ આઈવી ફોર્મમાં કન્વર્ટ કરવું છે યુ પ્લસ આઈવી. તો આમાંથી મિત્રો આપણે રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ કરવા છે. તો એ મેળવવા માટે મિત્રો આપણે કોસ આઈ વાય બરાબર લખાશે કોસ હાઇપરબોલા વાય અને સાઇન આઈ વાય બરાબર લખાશે આઈ સાઇન હાઇપરબોલા વાય. સો હિયર વી અગેન સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ કોસ આઈ વાય એન્ડ સાઇન આઈ વાય. સો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ કોસ હાઇપરબોલા વાય માઇનસ સાઇન આઈ વાયની વેલ્યુ થશે મિત્રો આઈ સાઇન હાઇપરબોલા વાય. સો માઇનસ આઈ સાઇન એક્સ સાઇન હાઇપરબોલા વાય. તો મિત્રો આપણું કેવું થશે રિયલ ફંક્શન થશે અને આપણને મળ્યા ઇમેજનરી ફંક્શન. મિત્રો આપણે ફોર્મ સાથે કમ્પેર કરાવી તો યુ પ્લસ આઈવી. તો મિત્રો આપણો રિયલ પાર્ટ જોઈએ તો રિયલ ફંક્શન કોણ છે આપણું કોસ એક્સ ઇન્ટુ કોસ હાઇપરબોલા વાય. તો એ જ મિત્રો આપણને ક્વેશ્ચનમાં કીધું છે વિચ ઇઝ રિક્વાયર્ડ ઇન એક ફંક્શન હુઝ રિયલ પાર્ટ ઇઝ ધી કોસ એક્સ ઇન્ટુ કોસ હાઇપરબોલા વાય. તો મિત્રો આપણને જે મળ્યું છે એફ ઓફ ઝેડ એમાં રિયલ પાર્ટ કોણ છે આપણો કોસ એક્સ ઇન્ટુ કોસ હાઇપરબોલા વાય. ધેટ મીન્સ this f of z is required analytic function. So this is the solution of this example. Now see the last example and complete this example in homework. Example is find analytic function f of z is equal to u plus iv such that here we are given u minus v x plus y. તો અગેન મિત્રો જે રીતે આપણે આગળના એક્ઝામ્પલ કરેલ છે એ જ રીતે એક્ઝામ્પલ કરવાના રહેશે. અને મિત્રો એફ ઓફ ઝેડ મળશે આપણને માઇનસ આઈ ઝેડ પ્લસ સી. એમાં ઝેડની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો એટલે એક્સ પ્લસ આઈ વાય લખાશે. તો ફાઇનલી આપણને એફ ઓફ ઝેડ મળશે વાય માઇનસ આઈ એક્સ પ્લસ સી. મિત્રો તમે વેરિફિકેશન પણ કરી શકો છો.
આપણને શું કીધું છે યુ માઇનસ વી બરાબર એક્સ પ્લસ વાય થતા હોવા જોઈએ. તો મિત્રો આમાંથી આપણો રિયલ પાર્ટ થશે વાય, મીન્સ યુ થશે વાય, અને વી મળે છે મિત્રો આપણને માઇનસ એક્સ. તો યુ માઇનસ વી કરીએ એટલે શું થશે મિત્રો વાય માઇનસ માઇનસ પ્લસ એક્સ. તો આપણને ફંક્શન મળે છે વાય માઇનસ આઈ એક્સ વિચ ઇઝ રિક્વાયર્ડ એનાલિટિક ફંક્શન, અને એ સાચું ફંક્શન છે કારણ કે એમાંથી રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટનું આપણે સબટ્રેક્શન કરીએ મિત્રો તો આપણને મળશે એક્સ પ્લસ વાય. So this is the solution of this example. So complete this example in homework. So now today we stop here. In next lecture we will learn about the definition of harmonic function and we will discuss its related example. Thank you. Have a good all of you.